અરે સતી, આહા મારા નાથ, જે આ પોકરાણ ઘરની રયત છે સતી, એ મને ડગલે અને પગલે નમન કરતી હતી, એના બદલે આજે મારું મુખ જો વાપણા રાજી નથી સતી. જે રયત મને એમ કહે છે કે પોકરાણ ઘરના રાજા અજમલ તો વાંજ્યા છે, વાંજ્યાના સુકન ન લેવાય સતી, એમ કહી અને રયત મને જોઈ હવળું ફરે છે સતી. અરે મારા આ તો કરશો કે વાહણીએ જાતા ખેડૂત થયો પાછા ફરી જાય છે સ્વામી, અને લે જાતા રબારી થયો પાછા ફરી જાય છે મારા. એ તારા પુત્ર નવે આટલું બધું આધીન થવાય નહીં મારા. આપ તો એક રાજની છો મારા. રાજની આંખમાં આંસુ આવે ને રૂડું લાગે ને સ્વામી. એ મારા આપ હું કહું ને તમે સાંભળો સ્વામી. કહો સતી. હે વારાણી રે કહું ને રાજન સાંભળો લક્ષ્મી સગુણા જગતે મારે જાપથી પાડેવી ટાટકાને દીકરીઓ આપણા આંગણામાં રમે છે મારા નાથ. આપ વાંચ્યા કઈ રીતે કહેવાય સ્વામી? અરે સતી, તમે સમજ્યા નહીં સતી. દીકરી તો એક બાળકા ઘરની આશ કહેવાય સતી. જો એને આજે પરણાવીએ તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. દીકરી તો એક પંખીડાનો માળો કહેવાય સતી. આજ પાંખો આવે ને કાલે ઉડી જાય. માટે જો આપણો પાછળથી બાડો ઉભો કે લૂલો લંગડો પુત્ર હોય સતી એકાદ, તો આપના ગયા પછી આ પોકરણ બધું રાવ સંભાળે સતી. નહીં તો એક દિવસના સમયે આ પોકરણ ગઢની ગાદીની ભણમણના તાળા લાગે સતી. એટલે માટે સતી મને મન જવાની રજા આપો. અઘોર વનમાં જઈ તપ કરી પુત્રની પ્રાપ્તિ મેળવી છે સતી. અરે હા મારા, તારે જો જાવું તો મારી કોઈ ના નથી મારા. કારણ કે આપણી દીકરી સગુણા આ ચાપડા ઓરાણામાં રમતા રમતા 16 વર્ષના ઉંમર લાજ થઈ ગઈ છે. ઓરાજા એના લગ્ન કરી જામને તો વધારે સારું મારા નાથ. અરે હા સતી, તમારી વાત કેવી પણ સત્ય છે સતી. માટે વીરા પ્રધાન આ મહારાજ રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવો. વખત ચાલો મહારાજા. આ
રાજનજી, કોઈ દિવસ ને આજે રાજ દરબારમાં બોલાવવાનું કારણ શું? અરે ગોરદેવ, તમને અમારા મહારાજા બોલાવે છે. અરે મહારાજા, કોઈ દિવસ ને આજે રાજ દરબારમાં બોલાવવાનું કારણ શું? અરે ભૂદેવના શરણોમાં રાજા અજમલના નમન છે ભૂદેવ. યશસ્વી ભવ. અરે ભૂદેવ, રાજમાં બોલાવવાના તો એટલા જ કારણ છે કે આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થયા છે. તેના લીલુડા શ્રીફળ લઈ અને તમારે દેશ પરદેશ જવાનું છે. હા મહારાજા, કઈ જગ્યાએ જાવું અને કઈ જગ્યાએ ન જાવું એની કોઈ ભલામણ? હા ભૂદેવ, આજે હું કહું ને તમે સાંભળો ભૂદેવ. દેશો રે યદાજો રે પંડિત પર